હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ, નાસ્તો પાણી કરી લઈએ, તૈયાર બેર થઈ ગયા છીએ નાહી ધોઈને. અને નાસ્તામાં આપણે છે ઘીવા રોટલી, માખણ ને એવું બધું. અમારે એવું જોઈએ, તમારે જેમ બ્રેડ બટર ને એવું ન હોય, ચા રોટલી ને એવું જોઈએ, માખણ ને એવું. તો ચાલો નાસ્તો પાણી કરી લઈએ ને ભાગીએ આપણે દુકાન બાજુ. ગાઈસ, તો કેમ છો? બધા મજામાં ને? તો આપણે આવી ગયા છીએ 4 વ્હીલમાં અને આવી ગયા છીએ આપણે હોસ્પિટલે. દાદાને બતાવવાનું હતું એટલે હોસ્પિટલ આવી ગયા છીએ અને આપણે ગાડીમાં બેઠા છીએ. હવે દાદાને અંદર જઈને શું કે બતાવવું આપણે. હજી ગાડીમાં આજે જો પાર્કિંગ કરી છે અને છાંયો મસ્ત તો અહીંયા રાખી દીધી, કીધું અહીંયા રાખી દઈએ આપણે. તો હાલો અંદર હોસ્પિટલ આવેલા જાય ને શું કે દાદાને એ તમને કહું. અત્યારે તો કાંઈ ખબર નથી શું કે. હાલો ભાઈ મળીએ આપણે અંદર. પછી કે બ્લડનો રિપોર્ટ કરવો પડશે, તો બ્લડ તો દાદાને લેતા હતા. અને હવે બ્લડ રિપોર્ટ થઈ જાય ને ભાઈ ખબર પડશે કે શું વાંધો શું નહીં, તો બ્લડ લેતા હતા. રિપોર્ટ કલાક પછી આવવાનો હતો. રિપોર્ટ કલાક પછી આવે તો આપણે થોડું એમને બેહાય. તો આપણે આવી ગયા 12 બેહવા. કીધું લાવ તમને સીન બતાવી દો શું હોસ્પિટલમાં છે એ. તો ક્રાઇસ્ટ હોસ્પિટલ એ નહીં, વાડીની આજુબાજુમાં જ છે, એટલે હાવ ઠંડક વાળું છે. અને અહીંયા ઉપર આવે કોલેજ, એટલે કોલેજમાં બધા છોકરો ભણે અને આપણે જોઈએ ને સાફ સફાઈનું છે. કેમ બાકી એના ટાટક વાળું જોઈ લે, આજુબાજુ બધું છાયા વાળું જ છે. અને આ બાજુ 2 વ્હીલ પાર્કિંગ હતું અને પ્લસ અહીંયા રસોડો ને એવું હતું. ભાઈ નવરો બેઠો કીધું વિડીયો એડિટ કરી નાખું, વ્લોગને એડિટ કરી નાખું એમ, ભાઈ મૂકી દઉં. તો વિડીયો કાલ મૂકો ને એ એડિટ કરતો બેઠા બેઠા. અને મોડું પણ ઘણું થઈ ગયું હતું આમ કામ. અને આ બાજુ તમે જોઈ શકો છો, મેં તમને કીધું હમણાં એમ કે સાફ સફાઈનું છે, કપડાં ને એવું ધોવાતું હોય છે, વોશિંગ મશીન નો અવાજ આવતો હતો. પછી કાંઈ નવી વસ્તુ જો આ લિફ્ટ સમજાણું, એ સેમ્પલ ને ઉપર મોકલાવાની લિફ્ટ નનકી હાવ. અને બાજુમાં તમે મોટી લિફ્ટ મોટા માણસો ઉપર પોગાડવાની, એટલે પેલા માળે પોગાડવાની એમ. બારે ઘડીક ભાઈ ટાઈટ આવવા માંડી ને, તડકો નતો અહીંયા. તો ભાઈ અંદર ભાઈ એવો એરોપ્લેન નથી, જોઈ લો સીટ તમને જાતું હશે કે પ્લેનમાં બેઠો, હું પ્લેનમાં નથી બેઠો ને એમ સીટ ઉપર બેઠો. મિત્ર રિપોર્ટ નવું થઈ ગયું છે બધું, એટલે હાલે. તો આપણે ડૉક્ટરને બતાવવાનું છે, તો આપણે બતાવી આપણે ડૉક્ટરને. અને પાછળ બેઠા બીજા કોઈક ભાઈ છે, એ કે મારે આવું માથા પર ચોકડી લગી, કીધું વહી જાવ હાલો. તો આપણે જવાનું બીજે, તો આપણે નીકળી જાય. કાકા દવા લેવા ગયા છે, દવા લઈ લે ને એટલે આપણે નીકળશે અહીંથી બીજી સોરઠિયાવાળી બાજુ. તો આપણે પહોંચી ગયા હોસ્પિટલ, કાકાની ઉતરી ગઈ હોસ્પિટલમાં અને આપણે પાર્કિંગ કરી દીધી ગાડી સોસાયટીમાં. તો ગાડી મૂકીને આપણે હોસ્પિટલ બાજુ આવેલા જાય. પછી આપણે ગામમાં આવી ગયા અને દાદાને ઉતારી દીધા અને આપણે ઘર બાજુ નીકળી થોડોક સીન લઈ લઈ. અને આપણે ફાઇનલી પહોંચી ગયા ઘરે અને બહુ મોડા પડી ગયા અત્યારે. તો આવીને બેઠા જઈએ અને પછી ઘર બાજુ આવેલા જાવ, કારણ કે આખો જે રેકડા છે નીંદર આવે છે. અને તમે એમ કહેતા છો કે કાલ કેમ વિડીયો ન બન્યો? તો કાલ વિડીયો તો બન્યો હતો પણ થાવ નાનો બન્યો, 2 મિનિટ જેવો બન્યો હતો. કાંઈ બોલાય એવું હતું નહીં, કારણ કે સવારનો કામમાં જ હતો, બરાબર 12 જ હતો સવારનો. એટલે કંઈ વિડીયો મોટો બન્યો નહોતો, 2 મિનિટનો વિડીયો બન્યો હતો ખાલી, આખો વિડીયો ફૂલ વિડીયો. 2 મિનિટના વિડીયોમાં હું મારે બતાવું. એટલે વિડીયો અત્યારે આપણે પાછા બ્લોગ આ જોડી દઈશું આજનો દીનો. આજે ખાલી એક બ્રેક રહેશે, બરાબર. એટલે આજે એટલે ગઈકાલે એમ, કારણ કે આજ તો કાલે મૂકવાનો હું કન્ફ્યુઝ થઈ ગયો ને, એટલે વિડીયો ને બીજા વિશે ઉતારવું ને, એટલે 1 દી ગેપ થઈ ગયો ને. 2 મિનિટનો વિડીયો ખાલી 1 દી બન્યો એમ, એટલે એ વિડીયો પછી મૂકશે. તે જો આજ બહાર જવાનું હોય છે તો ઠીક છે. બાકી દુકાન આવી ગયા સવારમાં અને ટાઈટ થોડીક હતી વધારે, બહુ તો હતી નહીં, ઓલા હતી એવી નથી ટાઈટ. હાથ જ કરી ગયા પણ થોડીક ટાઈટ છે. તમારે ત્યાં શું હાલે મને કયો, ટાઈટ કેવી કઈ બાજુ? એટલે કાઢલો બહાર ને કહું પડશે. આ મને અવધી જોતા હતા ભૂલી ગયો, આ ગયા ઘરે ગયા ત્યારે. એટલે અત્યારે ખાલી આ મૂક દઉં કંઈ પણ નકામું. એટલે અરે વિડીયો બે કરશે ને તો પડી જાય ને ખબર, મૂક દો પહેલાં. ખંજવારી કાઢી નાખીએ આપણે, ઓલો મૂકી તો દીધું. આ તમે જોઈએ કહો તો આવી રીતે એના હાથમાં મોબાઈલ ચાલુ રાખવાની જરૂર છે. તો થોડોક આ વારી નાખી. આ તો વરાઈ ગયું આખું, આ ખાલી વાર નાખ્યું. મેન સ્વિચ ચાલુ કરી નાખીએ અને હવે આમણીના મૂક દે આપણે અહીંયા પેલા માળે. બા આપણે કામ કરવાની જરૂર છે, આને ને ચાલુ રાખવાની જરૂર કેમેરાને. પેલા લાઇટ બાઇટ ચાલુ કરી નાખીએ. હવે તો બે ગયા. હવે એક વ્લોગ બનાવવા જવું છે એક જગ્યાએ, જો ટાઈમ મળે ને તો ત્યાં આવેલા જાય. બાકી આવી રીતે જો પાછળથી કેમેરા તમને ખબર છે વિડીયો આપણે ચાલુ કરી દીધો બનાવવાનો. અને કાલનો વિડીયો નતો આવ્યો એટલે એ જ વાંધો છે કે નવરો જ નથી એમ. આજ નવરો હતો પણ વિડીયો અમુક ભૂલાઈ ગયો હતો એમ, દુકાને જતો, બીજું કંઈ ગયો નહોતો. તો જગ્યાએ જવું એ બનાવવા વિડીયો, જો મેળ આવે તો આજે ને કે કાલ આખો દીમાં વિડીયો બનાવી નાખીએ ને, બરાબર. 2-3 વિડીયો બનાવી નાખીએ કાંઈ. એટલે આજ જોવું જો આજ મેળ આવી જાય ને તો બનાવો તો છે જ વિડીયો. ક્યાં જાય છે બ્લોગ તમને આવી જ જાય છે. તો હાલો થોડુંક પછી મળી જવાના આવીશું તો તમને કહી, કારણ કે નવું કાંઈ કહીશ બતાવી. મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ફ્લાવર શોમાં બાલભવનમાં, પણ ત્યાં એવું કહેવામાં આવ્યું કે પરમિશન કાલે કહેવામાં આવી છે. તો આજની પરમિશન નથી તો આજ કોઈ ધક્કો ન ખાતા. હજી જો આ બધા પબ્લિક છે પાછળ જોયું, ગેટ પાછળ ઊભા જ છે કે પરમિશન નથી એ ફાયર સેફ્ટીની એમ. એટલે આજને કાલથી ચાલુ થાય છે એમ, એટલે જે આવાના ધક્કો ન ખાતા ખોટો એમ. રિટર્ન હતો ને તો પક્ષી તમે જોઈ લો, રિયા ચોકડી કેવા ઉડે છે.
અને ખબર નહીં હું કામ ઉડે ને દરરોજ હાંજે ઉડે આવી રીતે દેખારાના ઉડે કે એમના મસ્તી મજાકમાં રખડવા નીકળે બધા વાકાજીકી કરવા એ સમજાતો નથી હું કામ નીકળે નહીં. અને આપણે ઊભા રહી ગયા તો સિગ્નલ ખુલે એટલી વાર હે આવે મોડું બહુ થાય. તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા ને વ્લોગ ઉતારવાનું તો રહી ગયું હતું આપણે કારણ કે મેડ નથી આવ્યું. ફ્લાવર્સ તો બંધ છે તો કાલ આપણે આવેલા જવું વિડીયો બનાવવા. બાકી અત્યારે દુકાને બેસી ગયા છીએ. મિત્રો કેમ છો બધા મજામાં ને? તો જો આપણે ને અત્યારે શું કરો ખબર વ્લોગ બનાવવા ગયા હતા પણ ત્યાં આપણા મેં બનાવ્યું એમ કે ભાઈ ફ્લાવર્સ હોય ને એનો ટાઈમ હે ને એ સોરી ટાઈમ શું ત્યાં ના પાડતા હતા કે આ ફાયરવાળાએ નથી આપ્યું એમ. ફાયર સેફ્ટી હોય ને એ નથી એની પાસે એટલે કદાચ પરમિશન નથી આપી એમ કહેતા હતા ફાયર સેફ્ટીની. તો હવે એટલે આપણે હે ને અત્યારે કંઈક કરીએ બરાબર. આમાં હે ને આપણી વસ્તુ હોય સાધન સામગ્રી હે હું તમને બતાવું શું હે ને એ બધા આમાં સ્ટેન્ડ ને એવું હે બતાવ્યું તમને. પેલા તો જો આમાં માઇક છે બરાબર અને પ્લસ બીજું છે ને સ્ટેન્ડ છે આપણું સ્ટેન્ડ છે બરાબર. તો હવે આપણે ને સ્ટેન્ડને તે ટ્રાય કરી કે કઈ રીતે આપણને ફાવે છે કે શું કઈ રીતે વ્લોગ ઉતારશે આવી રીતે વ્લોગ ઉતારશે આપણે કાલે. તો કાલની હે ને પ્રેક્ટિસ માટે આપણે પ્રેક્ટિસ કરી કઈ રીતે શું છે કઈ રીતે ઉતારી શકીએ કેવું કૂતરે આપણે અત્યારે તો હાથેથી ઉતારી. આમાં જો આવું લોચા થાય કે આપણું મોઢું કેટલું દેખાય ખબર નથી પડતી. તો આમાં જોઈ કેટલું ઉતરે કઈ રીતે ઉતરે જો આમાં મજા આવશે ને સ્ટેન્ડમાં તો સ્ટેન્ડમાં જ વિડીયો ઉતારતી. અને માઇક તો આપણે તમને ખબર જ છે વોઇસ ઓવર માટે જોઈશે જ આપણે. તો વોઇસ ઓવર ન કરવું પડે ને એના માટે એના માઇક જ કાલે લેતા જવું ભાઈ રે. તો જોઈ કઈ રીતે આપણે રાખીએ મોબાઈલને કઈ રીતે મેળ આવે ને જોઈ હમણાં. અને એક વિડીયો અત્યારે થોડોક મૂકીશ કે કઈ રીતે આવે છે વિડીયોમાં. તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને પહેલા મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. માઇક સાથેનો કે માઇક વગરનો કયો ઓડિયો તમને ગમ્યો વિડીયો તો મને કોમેન્ટ કરો એટલે એ પ્રમાણે ખબર પડે આપણને. દુકાન બંધ કરી દીધી છે અને સામાન થોડોક છે અંદર મૂકી દઈ પછી જવાનું ઘર બાજુ જમી કરીને પછી નવરા થઈશું. તો અત્યારે આ બધું મૂકી દઈ અને બહાર પડ્યું તમે જોઈ શકો બતાવું તમને. હાલો બધું મૂકી દઈને ઘર બધું ભાગ્યું.